ગામ સાંભળ્યું છે, નામ સાંભળ્યું એટલે એમની પાછળ ત્યાં હું સર્વિસ કરું છું. મારું વતન છે લુણાવાડા તાલુકા અને મહીસાગર નદીના કિનારે રહું છું. છેલ્લા 7 વર્ષથી 2013થી મને ડાયાબિટીસનું ફોલો કરવામાં આવ્યું. 2013ની અંદર એન્જોબ્લાસ્ટ કરાવ્યું મેં અમદાવાદ. હાર્ટનો પ્રોબ્લેમ આવ્યો. ક્યારે ખબર પડી? જ્યારે હાર્ટનો પ્રોબ્લેમ આવ્યો ત્યારે. મને પણ પહેલો કોઈ ખબર નથી કે મને ડાયાબિટીસ છે. અહીં બેઠા છીએ આપણે આમાંથી પણ હોઈ શકે, પણ આપણે ટેસ્ટ કરાવતા નથી. જ્યારે પ્રોબ્લેમ આવે ત્યારે કરાવીએ છીએ. એ માટે મેં અમદાવાદ દર મહિને ટેસ્ટ કરાવવા જતું. એનાથી એજ્યુલિક નામની એક ગોળી આવે છે, એ એજ્યુલિક 1 mf આપવામાં આવતી મને પહેલાં. લગભગ 5 વર્ષ સુધી એ ગોળી ખાધી. પછી મેં સાહેબને રજૂઆત કરી તો કે હવે તમારા શરીરમાં જે ઇન્સ્યુલિન બનતું એ બંધ થઈ ગયું છે, એટલે હવે તમારે ટાઈપ 2 એજ્યુલિક 1ની જગ્યાએ 2 લેવી પડશે. પાછી મેં 2 શરૂ કરી. 23/4 હમણાં 23/4/19ના રોજ મારા એક સગા સંબંધી હતા, એ આદુનો વેપાર કરે છે, પોતે વેપારી છે. અને એમણે મને એક સાહેબ કે ભાઈ કનુભાઈ તમે આવા ઢીલા કેમ થઈ ગયા છો? મેં કહ્યું કે સાહેબ હું આ વારંવાર આ ગોળી ખાઈ અને પરેશાન થઈ રહ્યો છું. તો કે હવે તમને આમાંથી મુક્ત થવું હોય તો એવા એક સાહેબનો હું તમને કોન્ટેક્ટ કરી આપું. તો હમણાં જે સાહેબે ખેતીવાડીની વાત કરી એ શૈલેષભાઈ સાહેબનો મારે કોન્ટેક્ટ થયો. તો 23/4 મેં ગોળીની શરૂઆત કરી. 23/4 રિપોર્ટ કરવામાં આવ્યો લેબનો, તો 10.9 3 મહિનાનો. તે દિવસથી શરૂ કરી. સવારમાં એક ગોળી સોંજે. અને 90 દિવસ પછી વચ્ચે 90 દિવસ કશું જ કર્યું નહીં, કોઈ રિપોર્ટ કરાયો નહીં. 90 દિવસ પછી ફરી રિપોર્ટ કરાયો તો 7.1 આવ્યું. જે મારે ઇન્સ્યુલિન લેવાની તૈયારી હતી, 11 થઈ જાય તો ઇન્જેક્શન લેવું પડે રોજ ખાતા પહેલાં, એ જગ્યાએ અત્યારે મારું શરીર બિલકુલ નોર્મલ થઈ ગયું છે. એ ટર્બાલાઇટ નામની ગોળી આવે છે, એનાથી મને આટલો બધો ફાયદો થયો છે. બીજી વાત સર કે આ ડાયાબાલાઇફ નથી વાપરી એના પહેલા અત્યાર સુધી શરીર માટે કેટલો ખર્ચો કરી નાખ્યો? શરીર માટે મેં કમસે કમ 1 લાખ રૂપિયા ખર્ચો કર્યો છે. ભાડું એકલું 50,000 ખર્ચ્યું છે. આ દવાખાને નહીં તો આ નહીં તો આ. વારંવાર લેબ, દર મહિને લેબ કરાવવાની. હવે છેલ્લા 3 મહિનાથી લેબ બી કરાવી નથી. 1.5-2 લાખ રૂપિયા ખર્ચો કરી નાખ્યો. અને આપણી ડાયાબાલાઇફ 3 મહિનાથી વાપરો. આ 4થો મહિનો શરૂ થયો. લગભગ 10-12 હજારમાં 100% સ્વસ્થ જીવન જીવી રહ્યા છે અને હજુ બીજું 100 વર્ષ જીવવાના. જોરદાર તાલી થઈ જાય કનુભાઈ માટે.